મિત્રો, જો તમે મિથુન રાશિના છો તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ કારણ કે 2026 તમારા જીવનમાં એવો મોટો બદલાવ લાવવાનું છે જે તમે છેલ્લા ઘણા વર્ષોથી ઈચ્છતા હતા. નમસ્કાર મિત્રો, તમે જોતા છો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ અને આજે આપણે વાત કરીશું મિથુન રાશિના જાતકો માટે વર્ષ 2026 શું ખાસ લઈને આવી રહ્યું છે. 2026માં શનિદેવની સ્થિર કૃપા, ગુરુની દૃષ્ટિ અને રાહુ, કેતુની એનર્જી મળી તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સકારાત્મક ફેરફારો લાવશે. 2025માં જે સંઘર્ષ, માનસિક તાણ, નોકરીમાં અવરોધ, સંબંધોમાં ગેરસમજ અને નાણાકીય દબાણ આવ્યું હતું તે બધું 2026માં ધીમે ધીમે દૂર થવાનું છે. કારકિર્દીમાં 2026 મિથુન રાશિ માટે બ્રેકથ્રુ વર્ષ છે. જાન્યુઆરીથી એપ્રિલ સુધી નવા અવસર મળશે, ઓફિસમાં માનસન્માન વધશે, મોટા કામની જવાબદારી મળશે અને વર્ષના અંતે પ્રમોશન કે સેલરી હાઇક મળવાની પ્રબળ સંભાવના છે. જે લોકો જોબ ચેન્જ કરવી ઈચ્છે છે તેઓ માટે ફેબ્રુઆરી, મે અને 20 ઓક્ટોબર 2026 સૌથી શુભ સમય છે. બિઝનેસ કરનારાઓ માટે 2026 ગેમ ચેન્જિંગ રહેશે કારણ કે નવા ક્લાયન્ટ્સ મળશે, અટકેલા ડીલ્સ અપ્રૂવ થશે, બિઝનેસ એક્સપેન્ડ થશે અને વર્ષના બીજા ભાગમાં મોટા નફાના યોગ દેખાય છે. આર્થિક સ્થિતિમાં 2026 મિથુન રાશિ માટે ધનલાભ, સેવિંગ વધારવા અને અટકેલા પૈસા પાછા મળવાના યોગ બહુ જ મજબૂત છે. પ્રોપર્ટી અથવા જમીન મકાન ખરીદવાનો પણ ખાસ યોગ છે. પરિવાર અને સંબંધોની વાત કરીએ તો 2026 મિથુન રાશિના લોકો માટે શાંતિ, સમજણ અને પ્રેમ વધારવાનું વર્ષ છે. પરિવારના સભ્યો વચ્ચે જોડાણ વધશે. કોઈ શુભ પ્રસંગનું આયોજન બની શકે છે અને વર્ષના અંતે કોઈ નવા સભ્યનું આગમન પણ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં 2026 ખૂબ જ આનંદમય રહેશે. સિંગલ લોકો માટે જૂન, જુલાઈ અને નવેમ્બર મહિનામાં જીવનસાથી મળવાનો મજબૂત યોગ છે. મેરીડ લોકો માટે ટ્રસ્ટ વધશે, ગેરસમજ દૂર થશે અને સંબંધ વધુ મજબૂત બનશે. આરોગ્યની દૃષ્ટિએ 2026 મિથુન રાશિ માટે મેન્ટલ પીસ અને પોઝિટિવિટી લાવશે. સ્ટ્રેસ ઘટશે, માઇન્ડ ક્લિયર થશે અને આત્મવિશ્વાસ વધશે. હવે જોઈએ 2026માં મિથુન રાશિને શનિદેવ કયા 7 મહા આશીર્વાદ આપે છે. કારકિર્દીમાં ઉછાળો, બિઝનેસમાં લાભ, ધનલાભ, પરિવારની શાંતિ, પ્રેમ અને સંબંધોમાં સ્થિરતા, માનસન્માનમાં વૃદ્ધિ, આધ્યાત્મિક જાગૃતિ. હવે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ ભાગની જે છે ઉપાય. મિથુન રાશિના લોકો દર શનિવારે કાળા તિલનો દીવો પ્રગટાવે, ઓમ શમ શનૈશ્ચરાય નમઃનો 108 વાર જાપ કરે, કાગડાને ખોરાક ખવડાવે, ગરીબ અથવા વૃદ્ધ લોકોને ભોજન કરાવે, પીપળના વૃક્ષને જળ અર્પણ કરે, મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનું પાઠ કરે અને પોતાના કર્મને શુદ્ધ અને સત્ય રાખે. આ ઉપાય કરવાથી શનિદેવની કૃપા 10 ગણું વધશે અને 2026માં તમારા જીવનમાં મોટો ચમત્કાર થશે. મિત્રો, 2026 મિથુન રાશિ માટે સ્પષ્ટ સંદેશ લઈને આવી રહ્યું છે કે તમે જે ગુમાવ્યું છે તે પાછું મળશે અને તમે જે સપનું જોયું છે તે પૂર્ણ થશે. મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં લખો જય શનિદેવ અને સબસ્ક્રાઇબ કરો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ. અંતમાં હાથ જોડીને કહો જય શનિદેવ. ઓમ શામ ક્ષણાશ્ચરાય નમઃ.